નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું છે ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે। શિયાળાની ઋતુ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક લોકપ્રિય પર્યટન સ્થળ છે। પ્રવાસીઓ અહીં 4 થી 5 દિવસની મિની વેકેશન માટે સરળતાથી રહી શકે છે। પરિણામે અહીંની હોટલ્સ પણ ઓવરબુક થઈ ગઈ છે। લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે। જોકે હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલ્સ અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ હાલમાં યાદગાર બની રહે તેમની ઉજવણી તેવું આયોજન કર્યું છે। लिए लोग हैं, अगर एल्डरलीज आ रहे हैं तो उनके लिए व्हील चेयर है, लिफ्ट बहुत अच्छा है। नॉर्मली भी आप जाते हो तो आप कोई भी डेस्टिनेशन पे जाते हो इतना रश रहता है, यहाँ पे रश को मैनेज करने के लिए बहुत अच्छा सिस्टम है। लाइंस प्रॉपरली हैं, आप स्लॉट बुक करके आते हो जिससे आपको घाई नहीं होता है। हर चीज बहुत अच्छा है, स्पेशली आप जब ऊपर हाइट पे जाते हो और जब आप व्यू देखते हो तो मुझे नहीं लगता इससे अच्छा व्यू आप देख सकते हो। बहुत ही प्यारी चीज है एंड मैं सभी को रिकमेंड करूंगा कि आप लोग प्लीज आइए। हम लोग इंदौर भोपाल से आए हैं। हम लोग बाय रोड आए, बट हम लोग को जब यहाँ पे 3-4 दिन का हम लोगों ने प्लान किया तो हम लोग को पता चला यहाँ बहुत अच्छी फैसिलिटीज है। जैसे स्टेच्यू ऑफ यूनिटी तक भी बस है, उसके बाद यहाँ से आप बग्गी के थ्रू भी जा सकते हैं। मतलब बड़े लोगों के लिए भी कोई दिक्कत नहीं आए, ऐसी व्यवस्था रखी है। तो ये सब चीजें बहुत अच्छी है। प्लस वेदर इतना अच्छा हो रखा है अभी क्रिसमस का टाइम। આ વખતે પણ ક્રિસમસ અને નાતાલ ઉપર અમારે ત્યાં બહુ બુકિંગો અને ઇન્ક્વાયરી આવી રહી છે। બુકિંગ સારી આવી રહી છે અને જે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવવાના છે, જે ક્રિસમસ ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાના છે, એમ અહીંયા બહુ બધી સુવિધાઓ અને